નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદના પર્વને લઈને જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। જંબુસર નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં જંબુસર પીઆઈ વીકે ભૂતિયા, આરએલ ખટાણા તેમજ જંબુસર નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જંબુસરમાં બંને તહેવારો એકતા અને ભાઈચારાથી ઉજવણી કરવામાં આવે તે હેતુથી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। જંબુસરમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે આગેવાનોને હાજર રાખી આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। જંબુસર નગરમાં શાંતિ, એકતા અને ભાઈચારાથી હિન્દુ અને મુસ્લિમ સમાજના પર્વની ઉજવણી થાય તેમ જણાવ્યું હતું। આ સહિત બંને તહેવારોને અનુલક્ષીને કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ કરવા અંગે જંબુસર પોલીસ દ્વારા જણાવાયું હતું, જે અંતર્ગત જંબુસર આગેવાનો દ્વારા બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને એકતા અને ભાઈચારાથી ઉજવવાની ખાતરી આપી હતી। સદર બેઠકમાં અગ્રણીઓ મનનભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ પંચાલ, શાકિરભાઈ મલેક, સંતુભાઈ ચોકસી, ઇરફાન પટેલ, અનવર બાપુ, શૈલેષભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ, જીગરભાઈ પટેલ, ભુરિયા બાપુ, અતુલભાઈ કોરાવાલા, યુસુફખા પઠાણ, મુન્નાભાઈ મલેક સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। બાઇટમાં આપ સાંભળી શકો છો જંબુસર નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીને। રિપોર્ટર સદામ મલેક સાથે એસડી ન્યૂઝ ગુજરાતી, જંબુસર। તારીખ 2/9/2025ના રોજ જંબુસર તથા આમોદ શહેરમાં ગણેશ ઉત્સવ અનુસંધાને શ્રીજીની મૂર્તિના વિસર્જન થનાર હોય, જે અનુસંધાને તથા તારીખ 5/9/2025ના રોજ ઈદ મિલાદનો તહેવાર આવતો હોય તથા તારીખ 6/9/2025ના રોજ ગ્રામ્ય વિસ્તારના શ્રીજીની મૂર્તિનું વિસર્જન હોય, જે અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિના સભ્યો તથા કમિટીના આગેવાનો તથા વિસ્તારના લોકોની એક મિટિંગ રાખવામાં આવેલ છે। જે મિટિંગમાં આ તહેવારો અનુસંધાને શાંતિપૂર્ણ રીતે યાત્રાઓ પૂર્ણ થાય તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અનુસંધાને મિટિંગ રાખવામાં આવેલ છે અને તમામ નાગરિકોને પણ અપીલ કરવામાં આવેલ છે કે આ તહેવાર બહુ શાંતિ રીતે પૂર્ણ થાય એ બદલ પોલીસને સહકાર આપવામાં આવે।